ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં બબાલનો મામલો, વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું ટ્વીટ। રાજ્ય સરકારે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી। અથડામણમાં 2 વિદેશી વિદ્યાર્થી થયા હતા ઘાયલ। વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં હોવાની વાત પણ આ ટ્વીટની અંદર કરવામાં આવી છે। तो गुजरात यूनिवर्सिटी में होस्टेल में बवाल मामलो, तोफानी तत्वों सामे पुलिस एक्शन में। पुलिसे 3 आरोपीओं ने कर्या राउंड अप। पुलिसे कुल 7 आरोपीओं की करी ओळख। 3 आरोपीओं की पुलिस करी रही है पूछपरछ। शिक्षणना धाम में तोफानी तत्वों की खेर नहीं। गुजरात यूनिवर्सिटी होस्टेल केम्पस में थयेली मारामारी अंगे गृह राज्य मंत्री पण एक्शन में है और तपासना आदेश आप्या छे। उच्च पुलिस अधिकारीओ साथे बैठक बाद अमदावाद सीपीए केम्पस की मुलाकात लीधी हती। सीपी जीएस मलिके कह્યું કે એક આરોપીની ઓળખ થઈ ચૂકી છે। નમાઝ સમયે 25 લોકોનું ટોળું પહોંચ્યું હતું અને તોડફોડ અને મારામારી થઈ હતી। આ બનાવમાં 2 લોકો ઘાયલ થયા છે। આ બનાવને ગંભીરતાથી લઈને તપાસ માટે 9 ટીમોની રચના કરાઈ છે, જેમાં 5 ડીસીપી પણનો સમાવેશ થાય છે। ક્રાઇમ બ્રાન્ચ જેસીપીના અધ્યક્ષસ્થાને આ તપાસ થશે। સીપીએ કહ્યું આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયા છે, આરોપીઓની ધરપકડ કરાશે અને કડક કાર્યવાહી થશે એમ પણ તેમણે ઉમેર્યું। રાત્રે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો અને 5 મિનિટમાં પીઆઈ સહિતનો પોલીસ કાફલો કેમ્પસ પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં વાહનોને રૂમમાં તોડફોડ થઈ હતી। આ બનાવના વિડીયો પણ વાયરલ થયા છે। હોસ્ટેલના એ બ્લોક પાસે આ બનાવ બન્યો હતો। आ तरफ गुजरात यूनिवर्सिटी में मारामारी में केस में घायल विद्यार्थियों की खबर अंतर पूछवा अमदावाद पुलिस कमिश्नर पहुंचा। बंने घायलों ने एसवीपी होस्पिटल में दाखल कराया, जहां सीपी जीएस मलिक, वाइस चांसलर डॉक्टर निर्जा गुप्ता, जॉइंट सीपी क्राइम ब्रांच नीरज बड़गुजर और धारासभ्य कौशिक जैन पण होस्पिटल पहुंचा था और सारवार लई रहेला विद्यार्थियों की खबर अंतर पूछी थी। अमदावादनी एसवीपी होस्पिटल फरी विवाद में आई थी। तो पुलिस द्वारा शुरू कराई है तपास। हाल में एसवीपी ની અંદર જે બંને ઘાયલ વિદ્યાર્થીઓ છે તેઓને સારવાર આપવામાં આવી રહી છે। પોલીસ કાફલો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ખુદ ધારાસભ્ય પહોંચ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સતત નજર રાખી રહ્યા છે આ ખબર પર। અને સૌથી વધારે મહત્વની વાત, ઉચ્ચ અધિકારીઓની જે કમિટી છે તે બનાવી દેવામાં આવી છે અને તેઓને પણ તપાસ સોંપી દેવામાં આવી છે। રાત્રિ સમયે નમાઝ પઢવાને લઈને આ માથાકૂટ શરૂ થઈ હતી। પથ્થરબાજી પણ કરવામાં આવી હોવાની જાણકારી છે। જે વાહનો હતા તે પણ તોડફોડ કરવામાં આવ્યા હતા। હાલમાં જે જાણકારી મળી રહી છે, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જાહેરમાં કમ્પાઉન્ડમાં બેસીને નમાઝ પઢવાને લઈને મુદ્દો હતો, જ્યાં આગળ એક વિદ્યાર્થી પૂછપરછ કરી રહ્યો હતો, પરંતુ હોસ્ટેલનો જ એક વિદ્યાર્થી આ વાતચીત દરમિયાન આવીને મારામારી કરવા લાગે છે। જે બાદ વધુ ઉગ્ર થયેલું ટોળું હોસ્ટેલમાં ઘૂસે છે અને ત્યારબાદ મારામારી શરૂ થાય છે। હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે સૌથી પહેલા માર મારનાર વ્યક્તિ કોણ હતો અને તેણે શા માટે જે લોકો વાતચીત કરવા આવ્યા હતા તેના પર હુમલો કર્યો। શું આ એક મામલો ઉગ્ર કરવાને લઈને હતો? કારણ કે જે વિડીયો હાથમાં આવ્યા છે તે વિડીયો પ્રમાણે સૌથી પહેલા હોસ્ટેલની અંદરના જ એક વિદ્યાર્થીએ હુમલો કર્યો, લાફો માર્યાની ઘટના બની હતી ને ત્યારબાદ સમગ્ર ઘટનાએ જોર પકડ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। જે વિડીયો શેર કરવામાં આવ્યો છે, કારણ કે જે લોકો પૂછપરછ કરવા પહોંચ્યા હતા કે જાહેરમાં આ રીતે ધાર્મિક જે પ્રસંગ બની રહ્યો હતો તેમાં કેવી રીતે આ મામલો બિચકી ગયો। રાત્રિનો સમય હોવાને લઈને તોફાની તત્વો સામે પોલીસ એક્શનમાં આવી ચૂકી છે અને 25 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાની પણ જાણકારી પોલીસે હાલમાં જણાવી છે। બનાવમાં એક આરોપીની ઓળખ થઈ અને કુલ 7 આરોપીઓની ઓળખ સાથે જ જે બાકીના આરોપીઓ હતા તેઓને પણ તપાસ કરવામાં લઈ જવામાં આવી રહ્યા છે। जहाँ पर अफगानिस्तान, यूथोपिया और श्रीलंका के एक स्टूडेंट को नमाज पढ़ते समय कुछ असामाजिक तत्वों द्वारा उन पर हमला किया गया। सरकार के इस प्रकार की घटना पर कड़ी कार्रवाई करनी चाहिए ताकि इस प्रकार की घटना आने वाले समय में ना घटे। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, સમગ્ર ઘટના કઈ રીતે ઘટી હતી? કારણ કે અનેક એવા વિડીયો છે જેમાં એ પણ જોવા મળી રહ્યો છે કે હોસ્ટેલની અંદરના વિદ્યાર્થીએ પણ હુમલો સૌપ્રથમ કર્યો, ત્યારબાદ ટોળું બેકાબુ થઈ ગયું। શું સમગ્ર ઘટના છે, શું વધુ જાણકારી? યુનિવર્સિટીમાં હંગામો થયો હતો અને ત્યારબાદ અલગ અલગ ટીમો, 9 જેટલી ટીમો, જેમાંથી 5 ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની 4 અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓ જે સંડોવાયેલા છે તેમની ધરપકડ કરવા માટેની કામગીરી પોલીસ કરી રહી છે।
માનવામાં આવ્યું છે કે 7 વ્યક્તિઓ જે વિડીયોમાં દેખાઈ રહ્યા હતા તેની ઓળખ કરી લેવામાં આવી છે, તેમની અટકાયત કરી અને તેમને પૂછપરછ પણ કરવામાં આવેલી છે કે તેમનો રોલ શું હતો, તેમને કઈ પ્રકારની માહિતી મળી હતી જેના કારણે તેઓ આ જગ્યાએ પહોંચ્યા હતા, તેની સાથે સાથે અન્ય કયા વ્યક્તિઓની સંડોવણી છે. સૌપ્રથમ જે રીતે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જાહેર જગ્યામાં જે રીતે નમાઝ પઢવામાં આવી રહી હતી અને તેનો વિરોધ કરતા એક યુવકે સિક્યુરિટી ગાર્ડને આ બાબતની વાતચીત કરી હતી અને વાતચીત કરતા જ તે ઉશ્કેરાઈ છે અને તેને ઢોલ ધપાટ શરૂ કરી દીધી હતી અને આ બાબતનો વિડીયો સામે આવતા પોલીસે હવે એ દિશામાં પણ કાર્યવાહી કરી છે કે ખરેખર આ બનાવની શરૂઆત કેવા પ્રકારથી થઈ હતી અને તેની પાછળ જે માઇન્ડ એપ્લાય કરનાર વ્યક્તિ કોણ છે, આ તમામ બાબતે હવે પોલીસ પૂછપરછ કરી રહી છે. મૌલિક, સૌથી વધારે મહત્વની વાત છે કે જે તોડફોડ કરવામાં આવી છે, કેટલા લોકોનું ટોળું હતું અને સૌથી વધારે મહત્વની વાત આ મુદ્દાની શરૂઆત કેવી રીતે થઈ હતી, કારણ કે યુનિવર્સિટીની અંદર અનેક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે જેમાં અલગ અલગ બાબતોની ચર્ચા થઈ રહી છે. સિદ્ધાર્થ, સૌપ્રથમ વિડીયોની વાત કરીએ તો વાયરલ વિડીયો છે તેના આધારે સૌથી ખ્યાલ આવ્યો કે જે રીતે અહીંયા આગળ બનાવ બનવા પામ્યો હતો, મોડી રાત્રે આ બનાવ બનવા પામ્યો હતો અને ત્યારબાદ મહત્વની વસ્તુ એ હતી કે જે વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે તેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ બંને કોમના વ્યક્તિઓ કરી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ છે જેમણે આ બનાવની શરૂઆત કરી હતી, જે જોતા એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે રીતે જાહેરમાં નમાઝ પઢવામાં આવતી હતી ને તેનો જ વિરોધ કરતા સિક્યુરિટી ગાર્ડ જે છે તે ફરિયાદીને બનાવવામાં આવ્યો છે અને આ ફરિયાદી તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ જે યુવકો જે છે ત્યાં 2 થી 3 યુવકો સૌપ્રથમ આવ્યા હતા અને ત્યારબાદ આ નમાઝ પઢવાનો વિરોધ કર્યો હતો અને વિરોધ કરતાની સાથે ઉશ્કેરાઈ ગયેલા જે આ યુવક છે, મુસ્લિમ યુવક, તેને ત્યાં ધોલધપાટ શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ સમગ્ર પ્રકરણ જે છે તે સામે આવ્યું. મૌલિક, એ પણ જાણવા મળ્યું છે ખુદ ધારાસભ્ય પણ મળવા પહોંચ્યા હતા હોસ્પિટલમાં જે ઘાયલ યુવકો છે તેઓ માટે અને ખુદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં આગળ પહોંચ્યા હતા. ત્યાં જઈને વધુ શું માહિતી મેળવવામાં આવી હતી પોલીસ દ્વારા, ધારાસભ્ય દ્વારા? બિલકુલ સિદ્ધાર્થ, જે રીતે આ બનાવ સામે આવ્યો અને ત્યારબાદ 2 થી 3 વ્યક્તિઓ જે ઇજાગ્રસ્ત હતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો તેની મુલાકાત માટે માઇનોરિટી સેલના અને આગેવાનો જે છે, મુસ્લિમ આગેવાનો, તે પણ પહોંચ્યા હતા. તમામે તેમના ખબર અંતર પૂછ્યા છે અને ખરેખર આ બાબત નિંદનીય છે, કારણ કે હવે ઇલેક્શનનો માહોલ છે અને ઇલેક્શનના માહોલ વચ્ચે આ પ્રકારનું હિન્દુ મુસ્લિમની વાત જ્યારે આવે છે ત્યારે સંવેદનશીલતા વધી જાય છે અને તેને જ જોતા તમામ લોકો આ મુલાકાત કરી રહ્યા હોય એવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પરંતુ આ કોઈ રાજકીય મુદ્દો ન બને તે માટે ગૃહ રાજ્યમંત્રીએ પણ સવારે જ્યારે બેઠક કરી હતી ત્યારે ટકોર કરી હતી અને આવા તમામ આરોપીઓ જે આ કેસમાં સંડોવાયેલા હોય તેને ધરપકડ કરવા માટે પોલીસ કમિશનર અને ડીજીપીને સીધા સૂચન કર્યા હતા. આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં યુનિવર્સિટીમાં હોબાળાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ એક્શનમાં જોવા મળી રહ્યા છે. ઊંચા પોલીસ અધિકારીઓને પણ તપાસ સોંપી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચાર, અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના તબીબ દ્વારા મહિલાની છેડતીની ફરિયાદ સામે આવી છે. ઘટનાને પગલે ગર્ભવતીના પતિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો ગર્ભવતી મહિલા સોનોગ્રાફી માટે એસવીપી હોસ્પિટલ ગઈ હતી, જ્યાં તબીબ દ્વારા સોનોગ્રાફી દરમિયાન અડપલા કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ મહિલાના પતિને થતા એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે વિપક્ષ નેતા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. શહેજાદ ખાન પઠાણે ઘટનાને વખોડી તબીબને સસ્પેન્ડ કરવા માંગ કરી. नौ तारीख को एसवीपी अस्पताल में एक गर्भवती महिला एडमिट हुई थी. कुछ दिनों बाद उस महिला ने आरोप लगाया है कि यहाँ के जो स्थानीय डॉक्टर थे उन्होंने उसके साथ मॉलेस्टेशन किया था. महिला पेशेंट के साथ छेड़ती की जाती हो तो इतनी बड़ी घटना मैं मानता हूँ एसवीपी में कभी नहीं हुई होगी. और इस प्रकार की घटना में तात्कालिक जो अस्पताल में जो डॉक्टर थे उन्हें सस्पेंड करना चाहिए. જાહેર થતા જ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન. લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીની જાહેરાત થતા મધુ શ્રીવાસ્તવનો બળાપો. ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ. સાંસદ રંજનબેન ભટ્ટ સામે કર્યા ગંભીર આક્ષેપ. રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ. વિકાસના માટે હું કોઈ એ નહીં કરું, પણ વિકાસમાં ભ્રષ્ટાચાર થયો છે એ વિષય કહી શકું છું. અંગત જ માણસને કોન્ટ્રાક્ટ આપવાનો, માનીતા માણસને કોન્ટ્રાક્ટ આપવાનું, તંબુનું કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું, બ્રિજનો કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું,
ડ્રેનેજની લાઈનો કોન્ટ્રાક્ટર માણેતાને આપવાનું, પાણીની લાઈનો નાખવાનું માણેતા કોન્ટ્રાક્ટરોને જ આપવાનું, કે જે એ કામ વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે પણ માણેતાને આપ્યું છે. એક છેલ્લો સવાલ, મધુભાઈ પોતાના પત્તા ક્યારે ખોલશે, ક્યાં સુધીમાં ખોલશે? હવે તો સિચ્યુએશન એ હશે કે કેટલા જણ લડનારા છે, ચૂંટણી લડનારા કેટલા જણ છે. વડોદરા શહેરની સંસદની સીટની વાત કરું છું, વાઘોડિયા વિધાનસભાની સીટની વાત કરું છું, કેટલા ઉમેદવાર લડે છે અને કેટલા સામે લડી રહ્યા છે, અને કોણ સંસદને ટક્કર આપી શકે છે, કોણ વિધાનસભાને ટક્કર આપી શકે છે, એવા ઉમેદવારને જોઈશ, એવા ઉમેદવારને સપોર્ટ કરીશ. ને એવા ઉમેદવાર નહીં લડી શકે તો હું લડવા વાળો તૈયાર છું. સંસદ બી લડીશ અને ધારાસભ્ય બી લડીશ. ગુજરાતમાં કોંગ્રેસના બાકી ઉમેદવારો માટે મંથન થઈ રહ્યું છે. નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક મળી. આણંદ ખેડાના ઉમેદવારો અંગે ચર્ચા. ખેડામાં કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા. કપડવંજના પૂર્વ ધારાસભ્ય છે કાળુસિંહ ડાભી. આણંદમાં અમિત ચાવડાના નામની ચર્ચા. આંકલાવના ધારાસભ્ય છે અમિતભાઈ ચાવડા. થોડા દિવસોમાં કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરી શકે છે. દિનશા પટેલે પ્રભારી મુકુલ વાસનિક સાથે પણ ચર્ચા કરી હોવાની જાણકારી મળી રહી છે. જે રીતે ભરતસિંહ સોલંકીએ નામ પરત ખેંચ્યું, તેઓએ ચૂંટણી ન લડવાની વાત કરી અને ત્યારબાદ આણંદના સૌથી વધુ લાયક ઉમેદવાર કોણ હોઈ શકે તેના નામની ચર્ચા શરૂ થઈ, તો અમિત ચાવડાનું નામ હાલમાં મોખરે હોવાની જાણકારી મળી રહી છે, જેઓ હાલના ધારાસભ્ય પણ છે. અને સૌથી વધારે મહત્વની વાત ખેડાને લઈને પણ મળી રહી છે જાણકારી. તે પ્રમાણે નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે જે કોંગ્રેસ નેતાઓની બેઠક મળી, તેમાં આણંદ ખેડાના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી. ખેડામાં કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા છે અને કપડવંજના પૂર્વ ધારાસભ્ય છે આ કાળુસિંહ ડાભી. આણંદમાં અમિત ચાવડાના નામની ચર્ચા અને આંકલાવના ધારાસભ્ય છે અમિત ચાવડા. થોડા જ સમયની અંદર કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે તેવી પણ જાણકારી મળી રહી છે. દિનશા પટેલે ખુદ પ્રભારી મુકુલ વાસનિક સાથે ચર્ચા કરી હોવાની પણ જાણકારી મળી રહી છે. આ તરફ પાટણથી સમાચાર. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક બાદ પ્રથમ કારોબારી બેઠક મળી, જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરાઈ. 2000 બૂથો પર 400 કાર્યકરોની વહેંચણી કરાઈ. એક કાર્યકર્તા ઓછામાં ઓછા 5 બૂથ પર મેનેજમેન્ટ કરી વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય તે રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું. કારોબારી બેઠકમાં ધારાસભ્ય કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ કર્યા અને કહ્યું, ચૂંટણી પૈસાથી નહીં પણ પ્લાનિંગથી જીતાય છે. ગાડી ચલાવતા ડ્રાઈવરને માર મારી લૂંટવાનો પ્રયાસ. વડોદરામાં જાંબુવા ચોકડીથી દુમાળ તરફ જતા હાઈવે પર મોડી રાત્રે આ ઘટના બની હતી. ઇન્કમટેક્સ વિભાગની ગાડી ચલાવતા ડ્રાઈવરને 3 શખ્સોએ લાકડાના દંડાથી માર મારી લૂંટી લીધો. મોડી રાત્રે મકરપુરા રહેતા ઇન્કમટેક્સ ઓફિસરને ઘરે મૂકી પરત જતા સમયે આ બનાવ બન્યો. 3 અજાણ્યા શખ્સોએ ડ્રાઈવરનું પર્સ, મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા. લાકડાના દંડાથી માર મારતા ડ્રાઈવરને પગમાં ફ્રેક્ચર થયું. ડ્રાઈવર હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખેડાના ઠાસરામાં વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું કૌભાંડ બહાર આવ્યું છે. ઠાસરામાં આવેલી બેંક સાથે ગોલ્ડ વેલ્યુઅર ચિરાગ ચોકસીએ છેતરપિંડી કરી. ગ્રાહકની લોન ઓવરડ્યુ થતા કૌભાંડનો પર્દાફાશ થયો. જોકે બેંક ડિરેક્ટરોએ હજુ સુધી કોઈ ફરિયાદ ન કરતા સવાલ ઉઠી રહ્યા છે. એવી ચર્ચા છે કે મેનેજિંગ ડિરેક્ટરનો ભત્રીજો હોવાને કારણે હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ. 250 તોલા જેટલું ડુપ્લિકેટ સોનું સંસ્થાને પધરાવી કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે. આ ગોલ્ડ પર ગ્રાહકોને લાખો રૂપિયાની લોન અપાવી હતી. નિષ્પક્ષ તપાસ થાય તો વધુ કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. દાહોદમાં નકલી ફૂડ અધિકારીનો ભાંડો ફૂટ્યો છે. ઉસવરવાડ ઓઇલ ફેક્ટરીમાં રેડ કરવા આવેલા નકલી ફૂડ અધિકારી ઝડપાયા. મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલા ઇસ્મોએ ઓઇલ કંપનીમાં નકલી અધિકારી બનીને રેડ કરવા આવ્યા. કંપનીના માલિકને જાણ થતા દાહોદ બી ડિવિઝન પોલીસને નકલી અધિકારી અંગે જાણ કરી. પોલીસે 4 ઇસ્મોને ઝડપી પાડી. આરોપીઓ પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ 4 કારતૂસ ઝડપી પાડ્યા. ઉપરાંત 56,700નો મુદ્દામાલ જપ્ત કર્યો. તાપીના કુકરમુંડાના તુરંદા ગામના 21 વર્ષીય યુવકે નજીવી બાબતે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. માતાએ વાપરવા માટે રૂપિયા આપવાની ના પાડતા દીકરાએ ગળે ફાંસો ખાઈ લીધો. મેણપુર ગામની સીમના ખેતરમાં જઈને આપઘાત કરી લીધો. હાલ નિઝર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અંબાજીમાં સ્થાનિકો નિયમિત વેરો ન ભરતા હોવાને કારણે પંચાયતને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંબાજી ગામની વસ્તી 20 થી 22 હજારની છે, જ્યારે 6 કરોડથી વધુના વેરા વસૂલાત બાકી છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાતને લઈ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં બાકીદારોને લઈ નિર્ણય લેવામાં આવ્યો. બાકીદારોની આવશ્યક સેવાઓ જેવી કે ગટર, પાણી અને સફાઈ જેવી સુવિધાઓ રોકી દેવામાં આવશે. તે ઉપરાંત મિલકત સીલ કરવામાં આવશે. માર્ચ મહિનો પૂર્ણ થતાં જો બાકીનો વેરો ભરવામાં નહીં આવે તો ગેસ્ટ હાઉસ, હોટલ સહિતની મિલકતો પણ સીલ કરવામાં આવશે. બાકીદારો સામે આકરા પગલાં લેવા સૂચના આપી છે. પેનલ્ટી થતી બચવા માટે ઝડપથી વેરો ભરી દેવામાં આવે ગ્રામ પંચાયત ખાતે, અને જે વેરો નહીં ભરે તેની સામે આકરા પગલાંને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતને સૂચના આપેલ છે. જો આ રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો આ લોકોને સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે, અને 31 માર્ચ પછી આ લોકોનું 12% વ્યાજ તો લાગશે જ. સાથે સાથે અમે એના પહેલાં આ લોકોનું ધર્મશાળાઓ છે, હોટલો છે, એ લોકોનો વેરો જો ભરવામાં નહીં આવે તો અમે એનું ધર્મશાળાઓમાં સીલ મારવાનું ચાલુ કરશું.